ગુડ મોર્નિંગ દોસ્તો, હું છું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી. રેડિયો સિટી 91.1 FM પર મારા શો મન કા રેડિયોમાં આપનું સ્વાગત છે. દોસ્તો, દર વર્ષે 10મી ઓક્ટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવાય છે અને આ વર્ષની થીમ છે યંગ પીપલ એન્ડ મેન્ટલ હેલ્થ ઇન અ ચેન્જિંગ વર્લ્ડ. ચાલો આજે આ જ વિષયને લગતા એક કિસ્સાની રસપ્રદ વાત કરું. ડોક્ટર, આ જુઓ ને મમ્મીને, મને કારણ વગર હેરાન કરે છે. શી ડઝન્ટ નો કે અત્યારે એવરીબડી ઇઝ હેવિંગ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ. હું કાંઈ એકલો નથી. હું જેવો મોબાઈલ હાથમાં લઉં એને બહુ જ તકલીફ થઈ જાય છે. કાઉન્સલિંગની મને નહીં, એને જરૂર છે. શૈલ મોટેથી બોલ્યો. જોકે એ સમયે એના અંગૂઠા તો આઈફોન પર ફરી જ રહ્યા હતા. 10મા ધોરણમાં ભણતા શૈલના પેરેન્ટ્સ એને એટલા માટે મારી પાસે લાવ્યા હતા કે એનું બિહેવિયર છેલ્લા 3-4 મહિનાથી બહુ ચેન્જ થઈ ગયું હતું. જ્યારથી એને નવો ફોન મળ્યો ત્યારથી બસ હરતા ફરતા, ખાતા પીતા, બેસતા ઉઠતા કે જાગતા ઊંઘતા એના હાથમાં મોબાઈલ જ હોય. ફોન સતત બઝ કર્યા કરે. જેવું કોઈ નોટિફિકેશન આવે કે તરત જ શૈલને ફરજિયાત રિસ્પોન્સ આપવો જ પડે. અને હા, એ પણ હંમેશા સેલ્ફી અને બીજું બધું કંઈ ને કંઈ પોસ્ટ કર્યા જ કરે. ડોક્ટર, હમણાંથી શૈલ ખૂબ ચીડાયેલો રહે છે. રાત્રે મોડે સુધી જાગે અને સવારે હંમેશા મોડો ઉઠે તોય પહેલો તો મોબાઈલ જ ચેક કરવાનું, પછી જ બ્રશ કરવા જવાનું. અમે કંઈ પણ પૂછીએ ને તો મોટા ભાગે એનો જવાબ જ ના મળે અને કંઈ બોલે તો પણ સાવ ટૂંકા જવાબ આપે. હમણાંથી એનું રિઝલ્ટ પણ બગડ્યું છે. ખબર નથી શું થશે ફાઇનલ એક્ઝામમાં. ડોક્ટર, આ મમ્મી તો સાવ ફાલતુ ચિંતા કરે છે. હું મોબાઈલ પર એટલા માટે ઓલવેઝ હોઉં છું કે જો હું મારા ફ્રેન્ડ્સના મેસેજ કે કોમેન્ટનો રિપ્લાય જલ્દી ના કરું તો ધીરે ધીરે હું ગ્રુપમાંથી બહાર ફેંકાઈ જાઉં. મારી ફ્રેન્ડશિપ તૂટી જાય, પછી મને કોઈ બોલાવે નહીં. મમ્મીને આ બધું નહીં સમજાય. હું એને જોઈતા પર્સન્ટેજ લાવી આપીશ, પછી શું વાંધો છે? ડોક્ટર, પર્સન્ટેજ તો ઠીક છે, મને મોબાઈલનો વાંધો છે. જાણે એની લવર હોય એમ મોબાઈલને તો છાતી સરસો ચોંટાડીને રાખે છે. ઘણીવાર મેં એને અડધી રાત્રે પણ મોબાઈલ મચડતું જોયું છે. એક વખત મેં અને એના પપ્પાએ એનો મોબાઈલ પાછો લઈ લીધો હતો. એણે જમવાનું છોડી દીધું, સ્કૂલ પણ ના ગયો અને આખો દિવસ જીદે ચડી રડ્યા કર્યું. છેલ્લે કંટાળીને અમે મોબાઈલ પાછો આપ્યો ત્યારે કંઈક ઠેકાણે આવ્યું. દોસ્તો, શૈલની આ સમસ્યા આજકાલના લગભગ મોટા ભાગના પુખ્ત વયના લોકોમાં પણ જોવા મળે છે અને આ સમસ્યા ચિંતાની હદે વધી રહી છે. દરેકને એવો સોશિયલ ફિયર હોય છે કે હું મેઇન સ્ટ્રીમ કે ઓનલાઈન પંચાયતમાંથી દૂર થઈ જઈશ તો લોકોના ટચમાં નહીં રહું, પછી મારું શું થશે? આ ભયને FOMO એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ કહે છે. વળી આ ચેપી ઓનલાઈન બિહેવિયર છે. દોસ્તો, 40% લોકો બધી જ પંચાતો પોસ્ટ કર્યા કરે છે કારણ કે ઘણાને તાત્કાલિક ખુશામત કે દિલાસો પણ જોઈતા હોય છે અને એ પણ મોટે ભાગે અજાણ્યા વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ પાસેથી. ડોક્ટર, મેં જોયું છે કે ક્યારેક નેટવર્ક વીક હોય કે વાઈફાઈ બંધ હોય ત્યારે શૈલ ગુસ્સામાં ફોન પણ પછાડે છે. મને એવું લાગે છે કે જાણે કોઈક એના મેસેજનો જવાબ નહીં આપતું હોય ત્યારે ઇગ્નોર થતું હશે. દોસ્તો, શૈલની ફોમોની સમસ્યા માટે મેં એક ઇન્ટરેસ્ટિંગ એક્સપેરિમેન્ટ સૂચવ્યો. મેં શૈલને પૂછ્યું કે તારે જાણવું છે કે તું જે ફ્રેન્ડ્સથી દૂર થઈ જવાની બીક રાખે છે એ ખરેખર તારા કેટલા સારા ફ્રેન્ડ્સ છે. ચાલ એનો ટેસ્ટ કરીએ. મેં શૈલને મારી સામે બેસાડીને એક પોસ્ટ કરાવી. હું એક પ્રોબ્લેમમાં છું, મને તાત્કાલિક મદદની જરૂર છે. ફ્રેન્ડ્સ, પ્લીઝ કોલ મી અર્જન્ટલી ઓન ધીસ નંબર. આવું એણે લખ્યું. આ પોસ્ટ કરતાની સાથે જ શૈલ મારી સામે જોઈને કોન્ફિડન્સથી બોલ્યો કે લાગી શરત અંકલ, હમણાં જ કોલની લાઈન લાગી જશે. પોણો કલાકનો સમય વીત્યો અને થોડી કોમેન્ટ્સ આવી જેમાં શું થયું, બધું બરાબર તો છે ને, ગેટ વેલ સૂન, થિંગ્સ વિલ બી ઓકે, ટેક કેર જેવી કોમેન્ટ્સ આવી. પણ એક પણ ફ્રેન્ડનો કોલ ના આવ્યો કે તને શું પ્રોબ્લેમ છે. શૈલ માટે આ પ્રયોગ આંખ ઉગાડનારો હતો. એણે સ્વીકાર્યું કે વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ રિયલ ફ્રેન્ડ્સ હોય જ એવું જરૂરી નથી. એટલે પેલો ફિયર પણ માત્ર કાલ્પનિક જ છે. મિત્રો, જે ફ્રેન્ડશિપ સોશિયલ મીડિયા પર કમેન્ટ કરવાથી બંધાતી હોય અને ન કરવાથી તૂટતી હોય તો એને હરગીઝ સાચી મિત્રતા ના જ કહેવાય. મોબાઈલ પર ઇમરજન્સી વગર હંમેશા ઇન્સ્ટન્ટ આન્સર આપવો એ ક્યારેક અસલામતીની નિશાની સૂચવે છે. ઓફકોર્સ, તમે ફ્રી હો અને ઈચ્છા હોય તો ચોક્કસ વળતી કમેન્ટ કરી જ શકો, પણ તેના માટે કોઈ દબાણ અનુભવવાની જરૂર નથી. આ નેચરલી થવું જોઈએ. અને હા, આ તમારા મનથી અને શાંતિથી કરવું જરૂરી છે, કમ્પલસરીલી નહીં. શૈલને સૂચનોમાં જણાવવામાં આવ્યું કે ગમે તે અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા અનેકવાર વિચારવું. જો ખરેખર અર્જન્ટ ના હોય તો એ પોસ્ટ કે મેસેજનો તાત્કાલિક જવાબ આપવાનું ટાળવું. રાત્રે 9 વાગ્યા પછી ફોનને સ્વિચ ઓફ કરવાની ટેવ સારી છે.
શૈલના આ ઓબ્સેસિવ અને ફિયરફુલ બિહેવિયરને સાયકોથેરાપી દ્વારા પોઝિટિવ કરવામાં આવી. હવે શૈલ ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે કે ફોમોમાંથી જોય ઓફ મિસિંગ આઉટ એટલે કે જોમો એન્જોય કરતો થઈ ગયો છે. તો દોસ્તો, રેડિયો સિટી 91.1 FM પર હું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી તમને મળું છું નેક્સ્ટ ટાઈમ આવા જ એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સા અને તેના સાયકોલોજીકલ સોલ્યુશન સાથે. ત્યાં સુધી મારા બધા એપિસોડ ફરીથી સાંભળવા માટે યુટ્યુબ પર લોગિન કરીને સર્ચ કરો ડોક્ટર પ્રશાંત ભીમાણી મન કા રેડિયો અને એપિસોડના કમેન્ટ સેક્શનમાં જઈને તમારા પ્રતિભાવો કે પ્રશ્નો મને જણાવો. સો બી હેપી એન્ડ કીપ સ્માઇલિંગ. ફરી મળીશું. આવજો.